અરે નીતિ 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 મારી બેન, અરે આજે તો છે ને એટલો બધો ખુશ છું ને કે તું વાત જ ના પૂછ. આજે તારો ભાઈ બહુ અપ્પી છે. બોલ તારે શું જોઈએ છે? હું તો બહુ બધું માંગીશ, તું આપીશ? હા આપીશ ને. બોલ ને, માંગ ને. આજે ડેરી મિલ્ક ને આવી જશે સાંજે. જા. ખબર જ હતી છેલ્લી બાકી ચોકલેટ ઉપર જ આવે. હા જો મમ્મી, હા મારો ભાઈ આજ બહુ ખુશ છે, મને માંગુ ને ઈ આપે એમ છે. હા તો ખુશીની વાત જ એવી છે. મમ્મી 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 ડાન્સ કરો ડાન્સ કરો. આજે તો જો જો પાછા પડતા નહીં. હા પડતા નહીં. શું થયું? બેસો, બેસીને વાત કરીશ મેં. તું પેલા બેસ. હવે બોલ ચાલ. શું થયું? કેટલી ડેરી મિલ્ક? બહુ ઉત્સુકતા નહીં તમને? અરે પછી ચોકલેટ ની વાત કરજે. અરે મમ્મી એને કરી. શું કર્યું? બોલ ને, શું વાત છે? તમે પણ ગભરાવી દો છો યાર. બોલને 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 આપને. આ શું માંડ્યું છે? શું હા તો બોલ ને, શું વાત છે? હા ક્યારનો કૂદતો તો. હા કન્ફર્મેશન મળી ગયું છે. શેનું? એનું શું શેનું યાર? તને તો ખબર જ છે ને બધી. હા શેની વાત કરે છે જરાક મને સમજાય એવું બોલીશ. મમ્મી મને કઈ ખબર નથી હો, આ ખોટું બોલે છે. અરે કહું છું કુલ ડાઉન. હા મારો નહીં મમ્મી. આજે છે ને ખબર છે તારી બોડી બહુ છે. હા બોલ હવે. હા પેલી અંજલિ નહીં, મારી ગર્લફ્રેન્ડ. તમને ક્યાંથી ખબર છે? પણ હું તમને કહી દઉં, અંજલિ છે ને મારી ગર્લફ્રેન્ડ હતી. મારી ગર્લફ્રેન્ડે મને હા ગર્લફ્રેન્ડ હતી ને. હવે આગળ સંબંધ વધશે કે નહીં? બિચારાનું બ્રેકઅપ થઈ ગયું લાગે છે. તો આ તો દુખી. ઓ દુખી આત્માઓ. આ દુઃખની વાત હોય તો હેપી થતો ના આવું. આ તો તને ના ગમતી હોય તો બ્રેકઅપ થઈ ગયું હોય તો હેપી થાય. હા પાડી છે. આ અંજલિએ મને આ પાડી છે. અંજલિના પપ્પાને મળીને આવ્યો છું. પૈસા વાળા છે, પૈસા વાળા એ લોકો. આ તો પેલી અંજલિ ને. પેલી અંજલિ. હા મમ્મી. કઈ અંજલિ? કઈ અંજલિ? કેને? અરે પેલી અંજલિ આપણી સાથે કોલેજમાં ભણતી હતી એ. ઓહ મમ્મી, હે અંજલિ. હા મારી સાથે કોલેજમાં હતી. આ મેં 1 વર્ષ પછી કોલેજ છોડી દીધી અને આ બંને પ્રેમ લીલા. એટલું નહીં કે હજી આગળ વાત કર, તને બધી ખબર છે. પણ હું તને પૂછું છું ને, કોણ છે અંજલિ, ક્યાં રહે છે, શું છે એના પપ્પાનું નામ? મારી સાથે આ મને વાત કરવા દઈશ? હા હું વાત કરી લઉં પછી તું ચાપલા, બોલજે. તારે નથી બોલવું. પણ મમ્મી એ લોકો તો બહુ પૈસા વાળા છે. તો પૈસા વાળા હોય જ ને. હા અંજલિ કઈ જેવી તેવી છોકરી થોડી છે મમ્મી. પ્રોફેસર છે એના પપ્પા, પ્રોફેસર સુધીરભાઈ. મારી સાથે જોબ કરતી હતી અને પછી બધું ચક્કર ચાલ્યું અને ડન. હા હા શાંતિ રાખ. જો ને આમ કેટલો હરખ પદળો થાય છે. હા રખ તો થાય જ ને. પ્રોફેસર સુધીરભાઈ ને પહેલા પ્રોફેસર સુધીરભાઈ કરોડોપતિ છે. તને કેવી રીતે પસંદ કરી લીધો? એટલે મને બોલાવ્યો તો, પૂછ્યા 2-4 સવાલો, બટ ઓકે એમણે તો હાથ પાડી દીધી છે. તને બરાબર જોયો તો છે ને? તે કઈ મારામાં કઈ ખોડ પણ છે? આ જોતો ખરા, હીરો જેવો લાગુ, એકદમ હેન્ડસમ. કઈ બાજુથી? બધી બાજુથી જુઓ મમ્મી, બધી બાજુથી જુઓ. એ બાજુથી પણ દેખાય, આ બાજુથી પણ દેખાય ને સામ. આ મમ્મી સાચી વાત છે. મારો દીકરો એમ પણ હીરો જેવો છે. મમ્મી જેલેસી ફીલ થાય છે. જેલેસી કાઈ ફીલ નથી થતી. હું તો વિચારું છું, હા તું કેટલો નસીબદાર છે નહીં? અરે સારું કહું છું તારું. હા તો નસીબદાર તો કેવા હોત ને. જો અને તારો ફોન પણ વાગી ગયો. અંજલિનો જોશે મમ્મી. હા હા જો પછી વાત કરી લઈશ એની સાથે. હા શાંતિથી. હા તું વાત કરી લેજે. હા મમ્મી મેં તમને કીધું તું ને, આ એ જ અંજલિ છે જે અમે કોલેજ સાથે કરતા હતા. અમે 1 વર્ષ કરી હતી કોલેજ. તમને ખબર છે ને આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પણ પછી હું ક્યારે અંજલિને નથી મળી. તો પછી તું નથી મળી પણ હું તો રોજ મળતો તો ને. હા અને આમ પણ મમ્મી શું મસ્ત બંગલો છે અને એના પપ્પાનો સ્વભાવ પણ એકદમ મસ્ત ટનાટન છે. પ્રોફેસર છે પણ આમ લાગે નહીં આપણે એના ઘરે ગયા હોય તો. અને યાર 2 તો 4 વ્હીલ છે એમની પાસે. હા તો હું શું કહું, 1 4 વ્હીલ ને 1 બંગલો કન્યાદાનમાં આપશે ને? લાલચુ પૈસા દેખાય, પૈસા જુઓ ને. આને સમજાવો ને. તો તું મને કન્યાદાનમાં આપે ને યાર. તને મળી જશે, તારા ભાગનું હશે ને, મળી જશે. એને એનું કરવું છે. હા ખબર છે.
હવે ચલો જાઓ, કઈક આમ બનાવો, કઈક સારી સારી વસ્તુઓ બનાવો, જાઓ. અરે તારા માટે લાપસી બનાવી રાખી છે, ચાલ ખવડાવું. પાકું? પાકું? ખબર હતી તમને પહેલેથી? ખબર નથી વાવ. પણ બનાવી દીધી. ચાલ. સ્વીટ મોમ. ખવડાવો. આ પતલો પડી ગયો છે. આ તો પડી જ પતલો ગયું. નથી, એ જાડો જ છે. ધક્કો નહીં માર, ધક્કો નહીં માર. હાય અંજલિ. યા અંજલિ. ઓળખી મને? હાય. ઓળખાણ પડી? આપણે કોલેજમાં 1 વર્ષ સાથે કર્યું. તારી ફ્રેન્ડ છું. હા ઓળખાણ પડી ને. યુ નિધિ. હા, કેટલા વર્ષે તને જોઈ અને હવે તો તું મારી ભાભી બનવાની છે નહીં? ભાભી? હા મતલબ તું આકાશની બેન છે? હા, હું આકાશની બેન છું. કેમ, તને નહોતી ખબર? તો પોસિબલ જ નથી કે આકાશ સાથે હવે હું મેરેજ કરું. બીકોઝ તને ખબર છે કોલેજમાં એકવાર તે મારી સાથે ફાઇટ કરેલી, યાદ છે તને? એ તો તારી ભૂલ હતી. મારી ભૂલ હતી, પણ એ સમય હું ભૂલી નથી શકી અને તું મારી ભૂલ કઈ રીતે ગણાવી શકે? એ બધી કોલેજની વાતો છે, ભૂલી જા ને એ બધી વાત. હું ભૂલી જાઉં? ઇમ્પોસિબલ. એ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું નિધિ. અને યાદ કર, તે દિવસે તે આખી કોલેજની વચ્ચે મને તમાચો મારેલો, એ ઇન્સલ્ટ હું ભૂલી જાઉં ક્યારેય નહીં. અને આ વાત મારા જહેનમાં ઉતરી ગઈ છે અને એટલા માટે જ આ વસ્તુ પોસિબલ જ નથી કે હું તારા ભાઈ આકાશ સાથે મેરેજ કરું. એટલે ભૂલી જા એ વાતને. અંજલિ, જો મારી વાતને સમજવાની કોશિશ કર. હા, તું મારા ભાઈને હવે લગ્ન માટે ના પાડીશ તો મારો ભાઈ તૂટી જશે, ભાંગી પડશે. તને ખબર છે ને તને કેટલો પ્રેમ કરે છે? ભાંગી પડશે? તારો ભાઈ મને આટલો બધો લવ કરે છે એ વાતની તને ખબર જ હતી. અને કોલેજ વખતથી એ મને લવ કરતો હતો, તો એ છતાં તે મારી સાથે આવું મિસબિહેવ કર્યું. શું કામ કર્યું? ત્યારે તને તારા ભાઈનો વિચાર નહોતો આવ્યો? મને નહોતી ખબર કે મારા એક થપ્પડનું આટલું મોટું પરિણામ આવશે અને તું નહીં ભૂલી શકે. એ માત્ર એક થપ્પડ નહોતી, એ થપ્પડ હતી. એનો મતલબ કે એ થપ્પડ જ્યારે તારા ગાલ ઉપર પડી હોત ને ત્યારે તને એનો અહેસાસ થાત. મેં એવું કઈ કામ નહોતું કર્યું કે તારે મને થપ્પડ મારવી પડે. પણ અત્યારે એ બધી વાત છોડ ને. અત્યારે તમે લોકો સગાઈ કરવાના છો. સોરી, એ પોસિબલ જ નથી. અંજલિ પ્લીઝ મારી વાત સમજવાની જો, કોશિશ. હું મારી લાઈફ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરી શકું, ઠીક છે? મારી લાઈફનો સવાલ છે અને તું મને ડિસિઝન ના આપી શકે કે તું આવું કર ને તું તેવું કર. આ મારી લાઈફ છે અને હું મારી મરજી મુજબ ડિસિઝન લઈ શકું છું, ઠીક છે? અંજલિ, હું તો ફક્ત તને કહું છું કે મારો ભાઈ તને કેટલો પ્રેમ કરે છે. તૂટી જશે, ભાગી પડશે મારો ભાઈ. જો સાંભળ, મારી વાત સાંભળ. મેં એકવાર કહી દીધું પોસિબલ નથી મતલબ નથી. સો તું તારા રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે. અને હા, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે કે જ્યાં સુધી તું એ ઘરમાં છે ને ત્યાં સુધી તો એ ઘરમાં હું મેરેજ કરીને નહીં જ આવું. સાંભળી લીધું તું? એ જવા દે મને. પણ અંજલિ, અંજલિ શું કરું હવે? હે ભગવાન, આ છોકરી તો હજી આ બધી વાતો નથી ભૂલી. કેટલા વર્ષો થઈ ગયા. આ અંજલિ તો એ જ છે જે મારી સાથે કોલેજ કરતી. આ કોલેજમાં અમારે ઝઘડા ચાલતા પણ હજુ એ ઝઘડાઓને એ ભૂલી નથી. આ ભૂલશે નહીં તો આ સંબંધ કેવી રીતે ટકશે? મારે કાંઈક તો કરવું જ પડશે. આટલા પૈસાવાળા ઘરમાં મારા ભાઈની સગાઈ થવાની છે, પણ અંજલિનું કેવું એવું છે કે જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી એ પરણીને આ ઘરમાં નહીં આવે. પણ હું શું કરું? હા, બંનેની વચ્ચે હું અત્યારે વિઘ્ન થઈને બેઠી છું. કઈ સમજાતું નથી શું કરું, પણ કંઈક તો કરવું પડશે. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી અંજલિ આ ઘરમાં નહીં આવે.
બેટા હા મમ્મી. શું વિચારમાં પડી ગઈ છે? અરે શું થયું? કઈ જ નહીં. હા બસ એમ જ વિચાર કરતી હતી. ના ના, કઈક વાતમાં છે. બોલ, શું થયું? અરે મમ્મી કઈ જ નથી. હું શું વિચાર કરવાની, એમ જ ખોટે ખોટા વિચાર કર્યા કરું. ના ના, તું મને ન બનાવી શકે. હા, બોલ, શું વિચારતી હતી? બોલ ને, શું વિચારતી હતી? મમ્મી કઈ જ નથી વિચારતી. હા તમને મારી તો ખબર જ છે ને, હું ગાંડા જેવા વિચારો કરતી હોય. ક્યારે સારા વિચાર આવ્યા છે મારા મગજમાં? કઈ વાંધો નહીં, તારા ગાંડા જેવા વિચારો તું મને કે. એવા થોડા કહેવાય. હવે હું તમને એમ કહું કે હું કોઈ છોકરા સાથે ભાગી જવાની છું તો તમે વિશ્વાસ કરશો નહીં ને? હા, કેવી વાત કરે છે? હા એમ જ. તમને વિશ્વાસ નથી આવતો ને, પણ જોજો હું કોક છોકરા સાથે ભાગી જવાની છું. ચૂપ રહે. કાંઈ પણ બોલે છે? કહું છું. જો મમ્મી, હું વિચાર એ કરતી હતી કે આપણે ભાઈની જાન લઈને જશું. આટલું પૈસા વાળું ઘર છે, આટલું મોટું ખાનદાન ખોરડું છે, તો ત્યાં આપણે નીચા નહીં દેખાશું? ના, અને તું આ બધું છે ને વગર કામનું વિચારે છે. આ બધું વિચારવાનું બંધ કરી દે. સમય સમય બધું થઈ જશે. શું કામ આવા ખોટા વિચારો કરે છે મનમાં? અને બીજી વાત મમ્મી, કે અમે નાના હતા ને ત્યારે જ પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી લઈને તમે જ અમને મોટા કર્યા છે. કેટલું દુઃખ વેઠ્યું હશે ને તમે. હા બધા જ વિચાર કરતી હતી. અને મારા આવા ગાંડા મગજમાં બીજું કઈ આવે? હા, એ હવે આજે પ્રૂફ થઈ ગયું. હા, એ હવે પ્રૂફ થઈ ગયું કે તારા ગાંડા મગજમાં બીજા બધા ગાંડા વિચારો આવે છે. ક્યારે સીધું વિચારી જ ન શકે નહીં તું? તમારી જ દીકરી છો ને, એટલે કેવા શું માંગે છે? અરે કઈ નહીં, તમને તો સારા જ વિચારો આવે છે. ચાલો હવે આપણે જમી લઈએ. જમવાનું બનાવી દીધું ને કે મારે જ બનાવવાનું છે? તારે બનાવવાનું છે. ચાલ રોટલી બનાવ. ચાલ શાક મેં બનાવી છે. ચાલ. પણ મને ગોળ રોટલી નથી આવડતી. હું આવું છું, તને શીખવાડું છું દૂધ રોટલી કેવી રીતે બનાવાય. હેલો, ગુડ મોર્નિંગ. શું કરે છે તું યાર? ફોન તો કરી શકે કે નહીં માણસ? અરે રિપ્લાય આપે. જો એકવાર ચેક કર કેટલા વોટ્સઅપ મેસેજીસ કર્યા છે. પણ કીધું હોત તો મને કઈ વાંધો ના આવત. ફોન કરું તને હમણાં. હા, થોડી વાર રહીને. મમ્મી શું થયું છે? આટલા બધા ટેન્શનમાં કેમ છો? હા જો, નિધિ ઘર છોડીને જતી રહી છે. શું વાત કરો છો મમ્મી? અરે હા, નિધિ ઘર છોડીને ગઈ છે? આ ચિઠ્ઠી મૂકીને ગઈ છે. વાંચ તું. મમ્મી, હું એક છોકરાને લવ કરું છું, પણ એ બીજી જ્ઞાતિનો છે. એટલે હું તમને કહી નહોતી શકતી. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. એટલે આજે હું આ ઘર છોડીને જઈ રહી છું. મમ્મી, મને માફ કરજો મમ્મી. લિખિતન નીતિ અરે એક નંબરની હરામખોર છે. છોડીને જતી રહી ઘર. આ જરાય શરમ ના આવી એને? હા, અરે પ્રેમ હતો, લવ હતો, એકવાર વાત તો કરી શકે કે નહીં માણસ? વાત પણ ના કરી અને નીકળી ગઈ અહીંયાથી. શાંતિ રાખ. અત્યારે પહેલા એ વિચાર કે આને ક્યાં ગોતીશું. ક્યાં ગઈ હશે આ? ગોતવાની કોઈ જરૂર નથી. હવે શું ગોતવાના આપણે? હા, હા લખીને તો આ ગઈ છે. સાફ શબ્દોમાં લખ્યું છે કે મારા પ્રેમીની સાથે ભાગીને જઈ રહી છું. હા પણ કમાવીને ગઈ છે. હા પણ આમ હાથ પર હાથ ધરીને થોડી બેસી રહેવાશે. અત્યારે તો ફક્ત ને ફક્ત એ જ વિચાર કરી શકીએ છીએ કે ક્યાં ગઈ હશે. ગોતવાનો કંઈ પણ પ્રયાસ કર બેટા. એને જે કરવું તું ને મમ્મી, એ કરી નાખ્યું છે એને. અરે એને કઈ જોયું નથી, કઈ વિચાર નથી કર્યો. મને તો એ વિચાર આવે છે કે યાર આટલા વર્ષો સુધી આપણી સાથે રહી અને કેવી રીતના રહેતી હતી ઘરમાં. હસતી હતી, બોલતી હતી, કોઈને ખબર સુદ્ધા ના પડવા દીધી. જો જે થવાનું હતું ને એ થઈ ગયું છે. મને તો ટેન્શન એ વાતનું થાય છે કે આ વાત જો મારા સસરા સુધી પહોંચે તો મમ્મી મારા લગ્ન થવાના છે. મારા સસરાને એ લોકો સગાઈ પણ નહીં કરે. એ લોકો બધી વાતને ફોક કરી નાખશે મમ્મી. અરે પહેલા આપણે કઈ ગૂંથવાની કોશિશ કરીએ ને, પણ કેમ આમ કરે છે તું? ગુસ્સે થવાનું બંધ કર પહેલા.
હવે એને ગોતવાનો પ્રયાસ કર. પણ આકાશ, મને લાગતું નથી કે એ આવી રીતે કોઈ છોકરાના પ્રેમમાં હોઈ શકે. અરે ઘણી વાર હસી મજાકમાં કહેતી હતી મને, હા ઘણી વાર કીધું છે એણે કે મને જેને એક છોકરો ગમે છે, હું તને સરપ્રાઈઝ આપું તો, હું કદાચ મમ્મીને તારી જેમ વાત કરું તો. હા જો ને, એ જ કર્યું એણે. હજી પણ આ વાત માનવામાં નથી આવતી આકાશ. તું નાનો તો ત્યારથી તારા પપ્પા છોડીને જતા રહ્યા, અને હવે આ છોકરી. પપ્પાએ તો નાક કપાવ્યું હતું, હવે બાકી હતું ને તો અમારી બેને પણ નાક કપાવી નાખ્યું. આપણી પર તો જાણે આપ તૂટી પડ્યું છે આકાશ. થોડું સંયમતાથી વિચાર બેટા, અને એને ગોતવાની કોશિશ કર. નથી ગોતવી મારે એને. આ ઘર છોડીને ગઈ ને, આપણા પગના ઉમરાને ઠોકર મારીને જતા એને એકવાર પણ વિચાર નથી કર્યો, તો મરી ગઈ છે એમ જ સમજો ને. આપણા માટે મરી જ ગઈ છે હવે. બસ કર આકાશ, ગુસ્સો ઠંડો પાડતા. અરે હું એક માં છું, તને ખબર પડે છે આ દુનિયામાં ઇજ્જત કમાવા માટે આખી જિંદગી માણસ ગધા વેતરા કરતું હોય છે. અને તું, ચાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ, આપણે ફરિયાદ નોંધાવી આવીએ. શું કામ પોલીસ સ્ટેશન જવું છે મમ્મી? સમજતા કેમ નથી? હા વાત જો બહાર પડશે ને તો આજે મારું થવાનું છે ને એ બધું પણ બંધ રહેશે. તમે પણ નથી વિચાર કરતા. હવે એને તો ખરાબ પગલું ભર્યું છે તો એની પાછળ શું મારે મારું જીવન ડોળી નાખવાનું? તો શું તું તારું જ વિચારીશ? હું કરું છું કઈ મારી રીતે વિચાર કરું છું. હા પ્લીઝ અહીંયાથી. હે ભગવાન, આ છોકરી ક્યાં ગઈ હશે? શું કર્યું હશે આને?